યારમ ખેડૂત મિત્ર, મારું નામ છે રિતિકાર ચોરસરા, કિંગ ઓફ મીઠી લીમડીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તે ખેડૂત મિત્ર, આજે ડે 2 છે, જે કે હું મેરાવ ગામમાં છું. તે તમને મેં 2 થી 3 વાર બતાવ્યો છું. આ જે જગ્યા વાડી તમે જોઈ જ હશે, આ લોકેશન તમે મારા વિડીયોમાં. આ ટોટલ 4 વીઘા મીઠી લીમડી છે. અને મેં કાલે જે વિડીયો બનાવેલો એમાં બીજા કોઈ વેપારી હતા. અમાર નીચે ઘણા 20 જેવા વેપારી છે, 20 થી 25 જેવા વેપારી છે, લોકલ વેપારી. તે અમે ને ખેડૂત મિત્ર હવે રોજે એ લોકો 10 મણ કે 15 મણ લઈ જવાવાળા. અત્યારે તમે જોઈ શકો છો, કાપીને અત્યારે અહીંયા જ મૂક્યા છે સાઈડમાં છાયડામાં. અત્યારે બધા કાપે જ છે બધા મળીને, તમે સામે જોઈ શકો છો એક્ઝેક્ટલી. અને આ કમથી કમ અત્યારે તમારા અંદાજે હું કહું ને તે આ લગભગ અત્યારે 200 કિલો છે ટોટલ માલ, આ બધું મલાઈને ત્યાં સુધી. અને આવ ખેડૂત મિત્ર તમને બતાવું આ માલ શું થશે અને માલ કઈ લઈ જાય છે એમની જોડે જ આપણે પૂછીએ, વેપારી જોડે. ઓકે ખેડૂત મિત્ર, આ મીઠી લીમડીનો પાક જોતા હોવ તે કદાચ મને તમે કમેન્ટ તો કરશો જ, આ ભાવ શું કપાવે છે. અત્યારે આ 600 રૂપિયા મન કપાવે છે, 30 રૂપિયા કિલો. મતલબ કે અમે 30 રૂપિયા કિલોમાં આલીએ છીએ આગળ. આ જે લોકલ વેપારી આ ખેડૂત મિત્ર એવું કહે છે કે આ જે લીમડી કાપવાવાળું રહ્યું એ આપણી ઉપર રહેશે કે ખેડૂત મિત્ર જોડે રહેશે, એ તમે મને જણાવી શકો છો મારા ખેડૂત મિત્રને? આમાં કેવું છે, હા, એ ખેડૂત ઉપર હોય છે. હા, અને માલ કાપીને બહાર આપવાનો એમની જવાબદારી હોય છે. માર્કેટમાં એમને લઈ જવાનું નહીં કોઈ જરૂર, અને વેપારી એમને શોધવાની કોઈ જરૂર નથી. માલનો નિકાલ હું કરી દઈશ 101%. કોઈ માલ પડી નહીં રહેશે. અને નવા ખેડૂતો જે જોઈન થાય છે એમના અગર ખ્યાલ ના પડતું હોય તો એમને હું સમજ પાડું છું, પૂછવા જાઉં છું કે ભાઈ તમે કોઈ પણ ખેતી કરશો તો શું તમારે માર્કેટથી માણસ આવશે? કોઈ પણ અગર શાકભાજી કર્યા હોય તો માર્કેટથી તો કોઈ કાપવા કે વેપારી દલાલો નહીં આવવાના. તમારે માર્કેટ સુધી પહોંચતો કરવાનો થાય છે. આમાં તમારે પહોંચતો કરવાની જરૂર નથી. અને તમારે કોઈ કોથળા બારદાન બાંધવા નહીં આપવાનો, તમારે કટિંગ કરવાનું, બોરીમાં ભરવાનું. બોરી અમારી રહેશે, બરાબર, સાધન અમારું રહેશે. સાધન આપણું જ રહેશે. હા, ત્યાંથી સાધન અમારું ભરીને લઈને જતા રહેશે. તમારે કાપીને બોરીમાં ભરીને પલાળીને ગાડી લોડ કરી દેવાનું, અને તમારે રોકડા પૈસા જગ્યા ઉપર લઈ લેવાનું. હા, બીજું શું છે કે તમે કેરા કરો કે તમાકુ કરો કે ઘઉં કરો કે બાજરી કરો, આવો કેરાનો જે હોય વેપારી એ જાતે તો કાપવા આવવાનું નહીં ના, એ તમારે કાપીને બહાર લૂમ મારવાનો. પછી તમે તમાકુ હોય, તમાકુના ખરીવાળા કે તમને કે અહીંયા આગળ તમાકુ જોડવા નહીં આવશે. હા, એ તમાકુ જોડીને કમ્પ્લીટ કરીને તમારે એના પહોંચતો કરવાનો કઈ સુધી? બહાર સુધી, ખેતરના બહાર સુધી કે એનો ગોડાઉન સુધી, એના ગોડાઉન સુધી. ગોડાઉન સુધી જવું પડે તમારે. બરાબર. બીજું તમે અનાજ કર્યા હોય, અનાજ કાપીને તમારે ગંજમાં જવું પડશે. હા, સમજી ગયો. તો એ તો તમારી મજૂરી તમારે થોડી ગંજવાળો આપવાનો છે ભાઈ, આપવાનો છે ના, એ તો એની અંદર જ આવે. ખેતી નહીં કરતો ભાઈ, અમને એમાં કોઈ વાંધો નથી. તમને જે યોગ્ય લાગે હા તમે એ રીતે કરી શકો છો. આ તો તમારે શું છે કે વજનથી જો આવું રીતે કપાય છે. જો કે આપણે એકવાર સમજાવજો ને, લાકડા હંગત વજન થાય છે કે આ પાંદરા ના થાય છે? ઘણા ખેડૂત મિત્રને એ બી હોય છે બાપુ. જો આનું છે ને, હા, આમળું વજન થશે એ બતાવી. ઓકે, આ રીતે કપાશે. અને આ કટિંગ જો નીચે તમે જોઈ શકો છો, આ નીચેથી લાકડા હંગત ઘસીને કપાઈ જાય એવું ને? હા, આમાં 2-3 પાંખડી છોડવાનો, 2-3 નીચેથી, તાકી ત્યાંથી બીજી વાર ફૂટ મારે એની. બરાબર. અને મારા ઘણા ખેડૂત મિત્રને એ બી છે પપ્પા કે આમાં શું અત્યારે ભાવ વેચાય છે અત્યારે? તમે શું ભાવ આલ્યા? હવે મદ્દી છે, જો મદ્દી બે ફાલમાં આવે છે. હા, તેજી એક જ ફાલ હોય છે. તેજી એક જ ફાલ હોય તો છતાં આપણે જે 10 રૂપિયાથી ગણીએ છીએ તો 90,000 રૂપિયા થાય છે. હા, આખી 3 કટિંગ ની ને 150 મણના હિસાબથી 200 રૂપિયા. 150 મણના 200 મતલબ 200 ગુણ્યા 150 મણ. હા, બરાબર. તો એના 30,000 થાય. 30,000 થાય એક ફાલના. હા, 3 ફાલનો આપણે ગણવા જઈએ તો 90,000 રૂપિયા થાય છે ખાલી 1 વીઘાનું ને? હા. અને આવક તમે કયા પાકમાંથી કાઢશો વર્ષમાં? હવે એ તો ભાઈ કમેન્ટ કરવું પડશે. મારા જેટલા બી ખેડૂત મિત્ર છે કમેન્ટ કરજો જે આવી કંઈક એવી પાક હોય જે 90,000 કાઢી શકે. અને બીજું, આ તો હું 10 રૂપિયાથી ભાવથી ગણાવું છું. આતરની હું આ કપાય છે 30 રૂપિયા કિલો, 15 રૂપિયા કિલો કપાવું, 20 રૂપિયા કપાવું, જેવી રીતે માર્કેટ હોય. હા, માર્કેટનો બજાર ચાલતો હોય. 10 રૂપિયાથી નીચે નહીં આવવાનો. 10 ના 9 નહીં આલે એવું ને? આપણે એવું જ ચોખ્ખું શબ્દ ને. નીચેના સ્તરના ભાવ આપણે કહીએ છીએ ને 10 રૂપિયા કિલો એટલે 10 રૂપિયા કિલો. હવે જ્યારે શિયાળો આવે ને, શિયાળામાં તમારે 30, 40, 45 રૂપિયા કિલો સુધી જાય છે. બરાબર. હવે તમે એક અંતરી કરશો ને તો તમારે એક્ઝેક્ટ તમારે લાખ રૂપિયા જેવી આવક વર્ષે, 1,00,000-1,25,000 રૂપિયાની આવક નીકળશે 1 વીઘાની અંદર.
અને આપણે તો ખાલી 10 રૂપિયાથી ગણીએ તોય 9000 રૂપિયા થવાનો. બરાબર. હવે એનાથી વિશેષ આપણે કોઈ જાણકારી નહીં આપી શકતા. અને બાપુ અગર હું એવું કહું, કદાચ આ વેપારી બી જોતા હોય કોઈ બીજા, એમને અગર લીમડીની આપણી જોડેથી જરૂર હોય માલ, આપીશું. તે આપણે કેવી રીતે એમને કોન્ટેક્ટ કરવામાં આવીશું? હવે આપણા નંબર છે મોબાઈલ ઉપર, હા, એ અમને કોન્ટેક્ટ કરશે. અમે એમના જગ્યા ઉપર બોલાવીશું, માલ બતાવીશું. બરાબર. કે તમે માલ જોઈ લો, તમને ગમતું હોય ત્યારે એમને સોદો કરીને અને અનકપાઈ કેવડીએ. બરાબર. તે આપણે મેક્સિમમ કેટલું માલ એમને આલી શકીએ છીએ? મેક્સિમમ જો એની જેટલી ઈચ્છા હોય, જેટલી કેપેસિટી હોય જેટલી એની કેપેસિટી હોય. બરાબર. કોઈ પણ ફેક્ટરી વાળો હોય, હા, યા અથવા ચવાણું વાળો હોય, યા માર્કેટના વેપારી હોય, એમના ડાયરેક્ટ માલ જોતું ઓલ ઓવર ગુજરાતમાં ને? ઓલ ઓવર ગુજરાતમાં. અમદાવાદ છે, બહોળા છે, સુરત છે, એમાં બધી જગ્યાએ આપણે માલ પહોંચતો કરી દઈશું. બરાબર. જો ડેલી જોતું હોય તો પહોંચતો થશે. 1-2 દિવસ માટે જોતું તે જાતે આવી નહીં જોઈ અને લઈ જાય, જાતે લઈ જાય. બરાબર. અગર ડેલી જોતું હોય તો આપણે મોકલાઈશું એમના તઈ જગ્યાએ. પહોંચતો કરીશું દરરોજ. હા, એની કેપેસિટી 500 કિલોની ઉપર હોવી જોઈએ. કેપેસિટી મેક્સિમમ 500 kg ઉપરનો ઓર્ડર હોય દરરોજનું તો આપણે મોકલાઈ શકીએ આગળ. મોકલાઈ શકીએ એની જગ્યા ઉપર એ જઈ માંગે, અમદાવાદ, સુરત કે કઈ પણ ઓલ ઓવર ગુજરાત. બરાબર. ઓકે. અને ફેક્ટરી વાળા માંગતા હોય ડેલીના, યા તો એક દાડાનો ફેક્ટરી વાળાનો હોય 1000-1200 કિલોનો, તો આપણે એના જગ્યા પર એક વખત નાખી આવીએ. બરાબર. ચાલો ખેડૂત મિત્ર, તમને આખું એકચ્યુઅલી તમને બધું ખબર પડી ગઈ કે લેબલ વર્ક તે મજૂરી શેની ઉપર રહેશે. ઓકે ખેડૂત મિત્ર, તે હું અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. જે બી ખેડૂત મિત્રને સારી લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમને અત્યારે વજન બી બતાડું છું. ઓકે, અને ભાવ બી બતાડું છું. ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી. શું નામ છે આપણું? રમેશભાઈ મણુભાઈ તળપદા. કયા ગામથી? ગામ મેળાવ. મેરાવ. બરાબર. શું ભાવ આ લીમડી કાપી આપણે? આપણે અત્યારે 600 રૂપિયા કાપી. 600 રૂપિયા મન? હા. બરાબર. બીજું આનું કઈ માર્કેટ જ હશે કે બીજે કઈ? માર્કેટ. બરાબર. જુડ્યો બાંધો. ખેડૂત મિત્ર ઓન ધ સ્પોટ વજન બી થઈ ગયું, અને અત્યારે આનું કંઈક 200 કિલો કે 250 કિલો થશે. અને અત્યારે આ જોઈ શકો છો આપણા વેપારી ઓન ધ સ્પોટ કેશ આલે છે બેંકમાંથી લઈને. શું નામ છે આપણું? ગણપતભાઈ. બરાબર. કેટલું 250 કિલો જેવું લગભગ કપાઈ છે ને આપણી આ લીમડી? પેલું છે 25-30 મણ લીધું છે. બરાબર. તે જોઈ શકો છો ખેડૂત મિત્ર, આ એક્ઝેક્ટલી તમારા ખેતર ઉપર કાંટે કેશ મળશે વજન. જોઈ લીધું ખેડૂત મિત્ર? ખેડૂત મિત્ર જોઈ લીધું. જાતે વેપારીએ કીધું 600 રૂપિયા મનમાં અત્તર જાય છે હાલિકમાં. બટ હું હજુ બી કહું છું 10 રૂપિયા મનના હિસાબથી જ સમજજો ક્યારે બી. 10 રૂપિયા કિલો, સોરી 10 રૂપિયા મન નહીં, 10 રૂપિયા કિલો. તે બીજું કંઈ તમને કંઈ કમેન્ટ કરશો તો હું તમારું 24 અવર્સની અંદર રિપ્લાય આલીશ. તે જય શ્રી રામ. અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.